નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1755મો એપિસોડ અને 1755મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે સમાજની શક્તિ લાવશે નવી ક્રાંતિ. બીજો મુદ્દો છે દારૂડિયાઓનું પાજરું. ગ્રામજનોએ, સમાજના લોકોએ દારૂડિયાઓને સુધારવા માટે કેવા પ્રકારની ગામમાં જેલ બનાવી છે ને એ સમજવું, જાણવું છે. અને ત્રીજો મુદ્દો છે દારૂબંધી મુદ્દે ઘર્ષણ કેમ. દારૂ અને દારૂડિયા અને દારૂ વેચનારાઓને પકડવાના મુદ્દે કેવી રીતે ઘર્ષણ થયું છે તે મુદ્દે બોલવું છે. પણ શરૂઆત કરીએ સમાજની અંદર આવી રહેલી નવી ક્રાંતિ એટલે કે નવા સૂર્યોદયના મુદ્દાથી. કેટલાક કામ એવા હોય છે કે સરકાર લાખ પ્રયાસ કરે ને તો પણ એ બદલાવ ન લાવી શકે, એ સુધાર ન લાવી શકે, એ કામ ન કરી શકે. અને જ્યારે સરકારના હાથ ટૂંકા પડે છે ને ત્યારે સમાજ સરકારના કોઈ પણ નિર્ણય કરતાં સવાયું સાબિત થાય છે. અને એટલે જ તમામ સરકારો ઈચ્છતી હોય છે કે સુધારા માટે, ક્રાંતિ માટે, સકારાત્મક ક્રાંતિ માટે, સકારાત્મક સુધાર માટે સમાજ આગળ આવે. અને સારી વાત એ પણ છે છેલ્લા 6-12 મહિનાથી ઉત્તર ગુજરાતમાં ખાસ કરી અને મધ્ય ગુજરાતમાં આપણે જોવા મળી રહ્યું છે આપણને નાના નાના સમાજ હોય વસ્તીની દ્રષ્ટિએ કે મોટા સમાજ, તમામ સમાજના સંમેલનો થાય છે. કોઈ પણ પ્રકારની ચૂંટણીનો માહોલ રાજ્યમાં નથી, પણ આ તમામની વચ્ચે અલગ અલગ સમાજના સંમેલનો થાય છે. ઠાકોર સમાજનું સંમેલન થઈ ચૂક્યું છે, કોળી સમાજનું મધ્ય ગુજરાતમાં સંમેલન થયું, તાજેતરમાં રાજપૂત સમાજનું સંમેલન થયું, રબારી સમાજનું સંમેલન થયું છે અને થવા પણ જઈ રહ્યું છે. આહિર સમાજનું પણ એ જ પ્રકારે સંમેલન થયું છે, નાઈ સમાજનું પણ આ પ્રકારે સંમેલન થયું છે. અને આ તમામ સંમેલનોનો આશય સમાજમાં સુધાર માટેનો છે. જૂની જે રૂઢિઓ, જ્યાં બદલાવની જરૂર છે, બદલાવ માટેનો છે. શિક્ષણને પ્રાધાન્ય આપવા માટેનો છે. એટલું જ નહીં, હાલના પરિપ્રેક્ષમાં જ્યાં જ્યાં બદલાવ જરૂરી છે તે સમાજનું બંધારણ તૈયાર કરવાનું છે. અને તમામ જગ્યાએ આ બંધારણ તૈયાર તમામ સમાજો કરી રહ્યા છે. દેશનું બંધારણ છે અને હોવું જોઈએ, એનું જ પાલન થવું જોઈએ. પણ સમાજની એકતા, સમાજના વિકાસ માટે સમાજનું પણ બંધારણ હોવું જોઈએ. અને આવકારદાયક વાત એ છે દશકો બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે છેલ્લા 6-12 મહિનાની અંદર. સમાજની જે વ્યવસ્થા છે તેને સુદૃઢ કરવાનો પ્રયાસ થયો છે. અને એની શરૂઆત પણ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજથી થઈ હતી. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે થોડાક સમય પહેલાં બંધારણ પણ જાહેર કર્યું હતું. અને હવે એ જ રીતે રબારી સમાજનું બંધારણ આવતીકાલે જાહેર થવાનું છે. એની પણ વાત કરવી છે. બનાસકાંઠામાં અનેક સુધારા સાથે આખો રબારી સમાજ એક થઈ રહ્યો છે, બંધારણ નવું બનાવી રહ્યો છે. શરૂઆત એક નવા પ્રકારની ક્રાંતિ, નવા પ્રકારના ઉદયથી કરવા થવાની છે, તેનાથી કરવી છે આ કાર્યક્રમની. અહીં સમાજ સુધારણાની તો વાત છે જ, સાથે સાથે વાત એકતાની પણ છે, વાત બદલાવની પણ છે, વાત અભ્યુદય મહાસંમેલનની છે. અભ્યુદયનો મતલબ નવો સૂરજ, ઉગતો સૂરજ, સૂર્યોદય. સમાજની અંદર સૂર્યોદય થાય તે માટેના પ્રયાસ જબરજસ્ત શરૂ થયા છે. અને એ 26 જાન્યુઆરીએ આપણા દેશનો ગણતંત્ર દિવસ ઉજવાયા બાદ, સૂર્યાસ્ત થયા બાદ મધરાતથી ગાંધીનગરમાં જોવા મળશે. ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે. અભ્યુદય સંમેલનના નામથી તેનું આયોજન થઈ રહ્યું છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં આ મહાસંમેલન મળે તેના માટે જબરજસ્ત તૈયારીઓ થઈ રહી છે. તમામ પ્રકારની પરમિશનો લેવાઈ છે. સરકાર પણ સાથ આપી રહ્યો છે. તમામ રાજકીય પક્ષના નેતાઓ પણ એક સાથે થઈ રહ્યા છે સમાજના સુધાર માટે, સમાજને એક કરવા માટે, સમાજને સાચી દિશામાં આગળ વધારવા માટે. અને કાર્યક્રમ પાછળનો આશય પણ સામાજિક સુધારણા, વ્યસન મુક્તિ, રાજકીય પ્રતિનિધિત્વ. એની સાથે સાથે મોટી અને સારી વાત એ છે કે જે સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે ને એ સમાજના દીકરા દીકરીઓ શહેરમાં આવીને રહી શકે, ભણી શકે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે. અને એ શિક્ષણ થકી, કેળવણી થકી સમાજ અન્ય સમાજોની સાથે કદમ મિલાવી શકે. એટલું જ નહીં, એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે તે માટે ગાંધીનગરના અડાલજની પાસે ઠાકોર સમાજે શૈક્ષણિક ધામ તરીકે ત્યાં વિકસાવવાનો કાર્યક્રમ પણ છે. અને 26 તારીખ પૂરી થયા બાદ
એટલે કે 27નો સૂરજ ઠાકોર સમાજ અને ઓબીસી એકતા મંચનો આજે સંયુક્ત કાર્યક્રમ છે, એક નવો સૂરજ નવું કિરણ લઈને આવશે તે નક્કી છે. અને આ કાર્યક્રમમાં કોંગ્રેસ ભાજપના તમામ નેતાઓ એક સાથે છે અને તમામે સમર્થન પણ જાહેર કર્યું છે અને તમામ મંચ પર પણ આવવાના છે. એ એકતાના પહેલા દર્શન કરી લઈએ. સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કરીને આપ સૌ વધારો. આવો આપણે બધા ભેગા મળી સમાજની ઉત્થાનની વાત કરીએ, સમાજની એકતાની વાત કરીએ, સમાજના શિક્ષણની વાત કરીએ અને વ્યસન મુક્તિની વાત સાથે સમાજ કઈ રીતે આગળ આવે એટલા માટે આપણે બધા જ ભેગા મળી એ જ વિનંતી. જે ખાતમુહૂર્ત કરવામાં આપણે બધા ઠાકોર સમાજના સર્વે આગેવાનો ભેગા થઈ અને ગાંધીનગર જઈએ અને આમાં સહભાગી બનીએ અને આવાવાળા સમયની અંદર ઠાકોર સમાજની સમગ્ર ગુજરાતમાં જય થાય એ જ ઉત્સાહ સાથે આપ સૌનો આભાર. કાર્યક્રમ પહેલી નજરે માત્ર ઠાકોર સમાજનો દેખાય છે, પણ જે જાણકારી મળી છે એ પ્રકારે 2 લાખ કરતાં પણ વધુ લોકો ગાંધીનગર આવવાના છે. આપ તમામ લોકો જાણો છો, કણકણતી ઠંડી છે, સુસવાટા ભર્યો પવન છે. રાત્રે 3 વાગે સંમેલન શરૂ થશે, ત્યાં સુધી લોકોને આવવાની વ્યવસ્થા ઠાકોર સમાજ, ઓબીસી સમાજ, ક્ષત્રિય સમાજ જે પણ લોકો આવશે એમના રહેવાની નાસ્તાની વ્યવસ્થા પણ અન્ય સમાજો પણ કરી રહ્યા છે. એ પ્રકારે જાણકારી પણ આપવામાં આવી છે. કુલ મળીને સંમેલન ભલે ઓબીસી એકતા મંચ કરતું હોય કે ઠાકોર ક્ષત્રિય સેના કરતું હોય, પણ આ સમરસ સંમેલન થઈ રહ્યું છે અને એટલે જ મેં આ શબ્દ વાપર્યો છે કે સાચા અર્થમાં આ સૂર્યોદય થવા જઈ રહ્યો છે. એટલે જ ચર્ચા કરવા માટે મેં જોડ્યા છે અલ્પેશભાઈ ઠાકોર, ખુદ ધારાસભ્ય પણ છે, સંગઠનના વડા પણ છે. સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષાના મંત્રી છે, ગુજરાત સરકાર થોડીક વારમાં જોડાશે. ધવલસિંહભાઈ ઝાલા ધારાસભ્ય છે, બાયડના સમાજના નેતા પણ છે. મુકેશભાઈ ભરવાડ ઉપપ્રમુખ છે ઓબીસી એકતા મંચના. અને છેલ્લે વાત કરવી છે માવજીભાઈ દેસાઈ સાથે, કારણ કે આવતીકાલે રબારી સમાજનું પણ સંમેલન થવા જઈ રહ્યું છે. શરૂઆત અલ્પેશભાઈ આપનાથી જ કરવા માગીશ. તમે પણ સમજી ગયા હશો, મારા શબ્દો હરમેશ કડવાશવાળા હોય છે. આ ચમત્કાર ગણો કે બદલાવ ગણો, સ્વયંભૂ મીઠાશ આવી રહી છે. બસ અપેક્ષા પણ એ જ છે, જો અમે 3ની જે બાઇટ પ્લે કરીને એ 3 કોંગ્રેસના અને 3ના સૂર આજે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં તમારા હતા લગભગ એક જેવા જ. શું કારણ આ પ્રકારનો કાર્યક્રમ કરવા પાછળનું? ક્યાંક શક્તિ પ્રદર્શન તો નથી ને? રોનકભાઈ, પહેલાં તો તમારો આભાર માનીશ. અને તમે કડવું બોલવા ટેવાયેલા છો, પણ આજે તમારા મોઢામાંથી મધ જેવી ભાષા નીકળતી હતી. એ કેમ નીકળતી હતી? કારણ કે એક સાચી વિચારધારા, સાચા આશય સાથે અમે પવિત્ર ભાવ સાથે એકત્રિત થઈ રહ્યા છીએ. રોનકભાઈ, એક એવો સમાજ જેમાં જ્યારે ક્ષત્રિય ઠાકોર સેનાની શરૂઆત કરીને 15 વર્ષ પહેલાં, ત્યારે અમે જ્યારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા. અને આજે વ્યસન મુક્તિનું મહાકુંભ મહાસંમેલન એ જીએમડીસી ગ્રાઉન્ડમાં 2016ના 26 જાન્યુઆરીએ કરેલું, ત્યારે લોકોને અચરજ થતું ત્યારે કેવી રીતે વ્યસન મુક્તિ કરાવશો? એક વિચારધારા મૂકી અને આજે 90% વ્યસન મુક્તિ અમારા સમાજમાં આવી. આજે એને 10 વર્ષ પૂરા થાય છે. આ સમાજમાં છેલ્લા 10 વર્ષમાં શિક્ષણની ભૂખ લાગી છે, રોજગારની ભૂખ લાગી છે. અને જ્યારે શિક્ષણની ભૂખ લાગી હોય ત્યારે એની વ્યવસ્થા ઊભી કરવી અમારી જવાબદારી છે. જો અમે જે વાત કરી છે, જે કામ કર્યું છે, વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે, તમામ લોકોને સાથે લઈને ચાલીએ છીએ. આજનું યુવાધન એ કદમથી કદમ મિલાઈ બીજા સમાજો સાથે ચાલી શકે એવી વિચારધારાનું નિર્માણ કર્યું છે. અમે જે વાત મૂકી કે આવનારા સમયમાં અડાલજમાં એક સરસ્વતી ધામ બને, એક એવું ધામ બને જ્યાં યુપીએસસી જીપીએસસીના ક્લાસ થતા હોય, જ્યાં સારી અદ્યતન લાઇબ્રેરી હોય, 1000 દીકરા દીકરીઓ ત્યાં રહી શકે, જમી શકે એ પ્રકારની હોસ્ટેલની વ્યવસ્થા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની વ્યવસ્થા ત્યાં મળી રહે, એમને વિદેશ અભ્યાસ, વિદેશ નોકરી માટેનું પ્લેટફોર્મ પૂરું મળી રહે, પ્રાઇવેટ સેક્ટર કે તમામ જગ્યાએ રોજગાર અને ધંધા રોજગારની દિશા નક્કી થઈ શકે. આ એના માટેની વ્યવસ્થા છે. રાજ્ય સરકાર જોડે અમે જગ્યા માગી અને રાજ્ય સરકારે 50% બજારના ભાવે અમને જગ્યા પણ આપી. ત્યાં એક સારા આશય સાથે અમે આ કામ કરી રહ્યા છીએ. અને જ્યારે તમે સારું કામ કરો ને ત્યારે પરમાત્મા મદદ કરતા હોય. અમે આ જે કામ કરી રહ્યા છીએ, રોનકભાઈ, હું દાવાથી કહું, એક પણ વ્યક્તિને અમે ભાડું નથી આપ્યું, એક પણ વ્યક્તિને અમે પાણી નથી આપ્યું. તેમ છતાં આ એક સંગઠન, એક એવું સંગઠન, આજે 7000થી વધારે ગામમાંથી અમારા તમામ વોલેન્ટિયર્સ આવવાના છે અને 7000થી વધારે ગામોમાંથી આગેવાનો, મહિલાઓ, યુવાનો, વડીલો બધા જ આવવાના છે.
એક સારા કામને સમર્થન આપવા માટે. અને એના માટેની એક સારી વાત એ છે, જેમ તમે મીઠું બોલ્યા એમ સારી વાત એ છે કે બીજા સમાજો, પાટીદાર સમાજના 2 સ્ટોલ ત્યાં લાગવાના છે કે ભાઈ આખો સમાજ અહીં આવી રહ્યો છે, સારા ભાવ સાથે આવી રહ્યો છે, અમારે આમને ક્યાંક મીઠું મોં કરાવવું છે, ક્યાંક નાસ્તો કરાવવો છે. એ જ રીતે ચૌધરી સમાજના 2 સ્ટોલ, દરબાર સમાજનો સ્ટોલ, બ્રહ્મ સમાજનો, રવારી ભરવાડ સમાજના સ્ટોલો, તમામ લોકો નાસ્તા પાણીની જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. ગાંધીનગર તાલુકાના 20થી વધારે ગામોના લોકોએ સામૂહિક રીતે આ લોકોના નાસ્તા જમવાની વ્યવસ્થા કરી. રોનકભાઈ, જે વિચારધારા અમે મૂકી ત્યારે અમારી ઘણી બધી તકલીફો હતી, પણ આજે જ્યારે અમે વાત કરી રહ્યા છીએ ત્યારે ઠાકોર સમાજ એક થયો, એક થઈને સામાજિક સમરસતાની વાત કરે છે અને એની સારી વાતને બીજા સમાજો સમર્થન આપી રહ્યા છે. આ પક્ષાપક્ષીથી પર રહી અને તમામ આગેવાનો જ્યારે સારી વાત કરતા હોય એ તમામ આગેવાનો આવી રહ્યા છે. તમામ આગેવાનો પોતાના વિચારો, સારા સમરસતાના વિચારો, શિક્ષણના વિચારો, વિકાસના વિચારો, આવનારી દિશા ખોલવાના વિચારો મૂકવાના હોય ત્યારે ચોક્કસ આશય સાથે મળી રહ્યા છે. અને રોનકભાઈ, અમે ભૂમિપૂજન જે રાખ્યું છે એ 10 વર્ષથી નીચેના એથી નાના 11 દીકરા દીકરીઓના હાથે રાખ્યું છે અને અમે સંદેશો ક્લિયર આપીએ છીએ કે આ તારા ભવિષ્ય માટે, તારા માટે નિર્માણ કરી રહ્યા છીએ. અને રોનકભાઈ, આજે હું તો બોલીશ આ કાર્યક્રમમાં એવું છાતી ખોલીને કહું છું, આજે 2016 ને 10 વર્ષથી આ વ્યસન મુક્તિની વિચારધારા, એમાં અમે 90%થી વધારે સફળ છીએ. ગામડાઓમાં શહેરોનું મૂલ્યાંકન નથી કર્યું. એમ આજે અમે 2026 જ્યારે શિક્ષણની વાત કરી રહ્યા છીએ ત્યારે 2036માં જ્યારે ફરીથી આ જ 10 વર્ષ પૂરા થવાના સંદર્ભે ભેગા થઈશું ત્યારે IAS IPS અમારા દીકરા દીકરીઓ ઉપર બેઠા છે, અધિકારી કર્મચારીઓ, શ્રેષ્ઠ નાગરિકો, સારા વેપારીઓ ઉપર બેઠા છે, અમે નીચે બેઠા છું. એના ભવિષ્ય માટે અમે આ નિર્માણ કરી રહ્યા છીએ. કારણ કે તમામ સમાજો આગળ છે, તમામ સમાજના દીકરા દીકરીઓ આગળ વધતા હોય ત્યારે અમને થોડી લાલસા તો હોય કે અમારે દીકરા દીકરીઓ ત્યાં આગળ વધે. અમે તમામ સમાજોને સાથે રાખીને કામ કરવાના છીએ. તમામ સમાજો અમને સમર્થન કરી રહ્યા છે. સરદારધામ ત્યાં જ છે, વિશ્વમ્યા ફાઉન્ડેશન ત્યાં જ બની રહ્યું છે, રેક સંસ્થા રબારી સમાજની ત્યાં જ છે, જ્યાં આજણા ધામ છે, જ્યાં પ્રજાપતિ સમાજનું ધામ છે. સાહેબ, બધા જ સમાજની સંસ્થાઓની વચ્ચે અમે પણ બેસવાની જગ્યા મળી છે. એટલે રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ અને તમામ સમાજોનો આભાર માનીએ છીએ રોનકભાઈ કે તમામ સમાજો અમને જ્યારે આશીર્વાદ આપી રહ્યા ત્યારે સાચા અર્થમાં અભ્યુદય થવાનો છે. આ બ્રહ્મ મુહૂર્તમાં અમે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ અને બ્રહ્મ મુહૂર્તમાં ભેગા થવા જઈ રહ્યા છીએ ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે પરમાત્મા મદદ કરશે અને અમે જે ઈમાનદારીથી પવિત્ર ભાવથી કામ કરી રહ્યા છીએ એમાં અમે સફળ થઈશું. અલ્પેશભાઈ, જોડાયેલા રહેજો. તમારા સાથીદાર સ્વરૂપજી જોડાયા છે. સ્વરૂપજી, જુઓ, અલ્પેશભાઈને હું જાણું છું એટલે હું કરેલો ભરોસો, પણ જેટલા પણ લોકો જોડાયેલા છે મોટાભાગના રાજકીય છે. કોંગ્રેસના નેતાઓના મેં નિવેદન પ્લે કર્યા, બધા સકારાત્મક હતા, પણ ક્યાંક એવું તો નહીં થાય ને કે આ મંચનો રાજકીય ઉપયોગ થાય. અને તમને એટલે પૂછું છું, તમે શાસક પક્ષ સાથે તો જોડાયેલા છો, સરકાર સાથે પણ જોડાયેલા છો, ક્યાંક એવું તો નહીં થાય ને કે એ પ્રકારનું સંગઠન બને, એ પ્રકારનું મંચ બને જેના કારણે તમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થાય? રોનકભાઈ, આમાં એવું કશું નથી. આમાં અમે એક સમાજ માટે, એક અમારો સમાજ શિક્ષિત બને, શિક્ષિત રીતે ઉત્થાન કરે, સમાજ એક સદ્ધર બને, એના માટે તમામ સમાજોને સાથે લઈને અમે આ કાર્યક્રમની અંદર, આ મહાસંમેલનની અંદર અમે તમામ સમાજોને આમંત્રણ આપીએ છીએ કે આવો શું સાથે મળી અમારો સમાજ પણ સૌની સમાજ સાથે ચાલે અને એક દિશા પકડે શિક્ષણની, એક વ્યસનમુક્ત બની અને એક શિક્ષણ તરફ આગળ વધી અને શિક્ષણનું જે જોર પકડ્યું છે સમાજે અને સમાજના ઘણી બધી સમાજને જરૂર છે, એના માટે અમે સમાજને બોલાવી રહ્યા છીએ. અને જે અલ્પેશભાઈએ છેલ્લા 12-13 વર્ષથી આ સંગઠનને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને OBC એકતા મંચ દ્વારા જે સમાજને સંદેશો આપ્યો છે, તમામ સમાજને સાથે લઈને ચાલવાનો, તમામ સમાજ સંગઠિત રહે અને સમાજનો વિકાસ થાય એના હેતુથી અને આ કાર્યની અંદર સૌ સાથે મળી, જેમ અલ્પેશભાઈએ વાત કરી એમ કે સર્વ સમાજ આમાં સાથે મળી ક્યાંક સ્ટોલ પણ નાખી રહ્યા છે સર્વ સમાજ, અને અમારી સમાજને ક્યાંક નાસ્તા પાણીનું પણ આયોજન કર્યું છે. એની સાથે સૌ સાથે મળી અને આ કાર્યને સફળ બનાવીએ અને જે અમને રાજ્ય સરકારે જે સમાજને જે જમીન આપી છે એ સરકારનો પણ આભાર માનીએ છીએ કે સમાજ સામું જે સમાજના ઉત્થાન માટે, શૈક્ષણિક માટે જે આપ્યું છે, સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ અમને આ રીતે સંકુલ બનાવવા માટે જે જગ્યા આપી છે, એટલે એના માટે પણ ખૂબ હૃદયથી આભાર. સ્વરૂપજી, હું આ બધાના નિવેદનો સાંભળી રહ્યો હતો. કોંગ્રેસના 3 નેતા, એક સાંસદ, 2 પૂર્વ ધારાસભ્ય, એ પણ તમારા જેવા જ સૂર પુરાવી રહ્યા હતા.
આપ શું માનો છો? જ્યારે સમાજની વાત આવે અને પક્ષાપક્ષીની રાજનીતિથી પર તમામ પક્ષના નેતાઓ એક સાથે સમાજ માટે થાય તો કેવા સકારાત્મક પરિણામો આવતા હોય છે? હવે આમાં સામાજિક રીતિનું કાર્ય છે, શૈક્ષણિકનું કાર્ય છે, એટલે આમાં કોઈ પક્ષાપક્ષી નથી આવતી. સમાજના શૈક્ષણિકના હેતુ માટે અને સમાજના ઉત્થાન માટે સૌ સાથે રહી અને સમાજની સાચી દિશા અને મળશે તો જ સમાજ આગળ આવશે, એના માટે સૌ કાર્ય કરી રહ્યા છે. સ્વરૂપજી, આપનો ખૂબ ખૂબ આભાર. ધવલસિંહ મારી સાથે જોડાયા. ધવલસિંહભાઈ, જુઓ, આપ કોંગ્રેસમાં નથી, બીજેપીમાં નથી, અપક્ષ ધારાસભ્ય છો. ભાજપના અલ્પેશભાઈ, સ્વરૂપજી, આ બધાનું આયોજન એ જ પ્રકારની પાછી લીડ લેવાવાળા ગેનીબેન કોંગ્રેસના, બધા એક પ્લેટફોર્મ પર આવવાના. વાત સમાજ પૂરતી જ થઈ રહી છે, પણ ક્યાંક એવી આશંકા તો નથી ને કે મંચ જોઈ, ભીડ જોઈ, સમાજના લોકો જોઈ નેતાઓના રાજકીય ભાષણો શરૂ થઈ જશે? રોનકભાઈ, આપની વાત મહદઅંશે આપે જે વાત કરી એ વાત હું એવું સમજું છું કે આ રાજકીય પ્લેટફોર્મ નથી, આ સામાજિક પ્લેટફોર્મ છે. અને જાહેર જીવનના તમામ વ્યક્તિઓને ખબર છે કે આ સમાજના સંમેલનમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સાન્યાના મંચ ઉપર જઈ રહ્યા છે. શિક્ષણની નીંવ મૂકવા માટે આપણે જઈ રહ્યા છીએ. અને શિક્ષણની નીંવ મૂકવા જઈ રહ્યા હોય ત્યારે રાજકારણથી પર થઈને સમાજની વાત હોય. આજના દિવસ એટલે કે જે દિવસે આ થવાનું છે એ દિવસ બંધારણ દિવસ હતો, એટલે આ શિક્ષણનું એક બંધારણ બનવાનું છે. અને એ બંધારણ એવા પ્રકારનું હશે કે આવનારી પેઢીને શિક્ષણ તરફ આગળ વધારશે. આવનારી પેઢી, જેમ અલ્પેશભાઈએ વાત કરી કે તમામ રીતે એને સુસજ્જ કરીને, એટલે તૈયાર કરીને એને એ યુવાનને પ્રજા વચ્ચે મૂકવામાં આવશે ને એ પછી નોકરી મેળવશે, કોઈ ધંધો મેળવશે, કોઈ રોજગારી મેળવશે અને એ રીતે એ આગળ વધવા જશે. રોનકભાઈ, જે પ્રકારે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ બીજા સમાજો આજે ઘણા બધા એમના પોતાના કેમ્પસો છે, ઘણી બધી સંસ્થાઓ છે અને કામ કરે છે. હવે આ પ્લેટફોર્મ ઉપર જ્યારે રાજકીય કહેવાય કે પક્ષો ભૂલીને બધા સામાજિક રીતે એક થઈ રહ્યા છે, એટલે હું ચોક્કસથી એવું માનું છું કે અમારો સૂર્યોદય થવાનો છે, સમાજનો સૂર્યોદય થવાનો છે. સાથે સાથે જે સમાજો અમને મદદ કરી રહ્યા છે, અને હું આપના માધ્યમથી બીજા સમાજોને પણ વિનંતી કરું છું કે ગરીબ સમાજોને મદદ કરવાનું કામ કરીશું તો જ રાષ્ટ્ર નિર્માણ સારી રીતે થઈ શકશે. ગુજરાતના તમામ સમાજો સમૃદ્ધ થશે તો રાષ્ટ્ર પણ આપણું સમૃદ્ધ બનશે. અને એ ફરજ આપણી છે, અને એ ફરજમાં આજે નીંવ મૂકવા શિક્ષણનું ધામ એવું સરસ્વતી ધામની અંદર સમાજની એક કહેવાય શિક્ષણના હેતુ માટેની એક નીંવ મૂકવા જઈ રહ્યા છે, જે કોમ્પરેટિવ એક્ઝામોથી લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરશે. ધવલસિંહભાઈ, જુઓ, હું એક સવાલ ઊભો કરવા જઈ રહ્યો છું. કાલ્પનિક સવાલ છે, હું સ્પષ્ટ કરું છું, અને ભૂતકાળના ધ્યાનમાં રાખીને છે. કેમ કે જ્યારે જ્યારે સામાજિક સંમેલનો થયા છે ત્યારે ક્લેશ થવાની ચિંતા હોય છે બીજા સમાજના લગતી. જોકે હું એ પણ માનું છું કે છેલ્લા 6-12 મહિનાની અંદર એ ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, નાઈ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, રજપૂત સમાજ હોય, ભરવાડ સમાજ હોય, કોળી સમાજ હોય, તમામના સંમેલન થયા. પણ પહેલું મેં વર્ષ જોયું છે જેમાં કોઈ પ્રકારનો દ્વેષભાવ જોવા નથી મળ્યો. એટલું જ નહીં, એક સમાજ બીજા સમાજના કાર્યોના વખાણ કરીને એને અનુસરવાનું કહે છે, છતાં પણ પૂછી લઉં છું અને જાણી પણ લઉં છું, ક્યાંક એવું તો નહીં થાય ને કે એક સમાજ બીજા સમાજની સામે આવશે? હું ફરીથી સ્પષ્ટતા કરું, હું માત્ર સ્પષ્ટતા કરવા પૂછું છું, હું જાણું છું એવું નહીં થાય. રોનકભાઈ, પ્રશ્ન બી ખૂબ સારો છે અને હું આપની ચેનલની માધ્યમથી હું તમામ સમાજોને વિનંતી કરું છું કે આપણે રાષ્ટ્રને આગળ લઈ જવું હશે તો આપણે એકબીજાને મદદરૂપ થવું જ પડશે. આજે ધારો કે એક સમય હતો કે જ્યારે ઘણા સમાજો શિક્ષિત નહોતા, આજે એ સમાજો શિક્ષિત અને સમૃદ્ધ છે. હવે જે વખતે જે સમાજો શિક્ષિત અને સમૃદ્ધ હતા, 65% સમૃદ્ધ હતા, એણે બીજા સમાજોને મદદ કરીને ભૂતકાળની અંદર એમને સક્ષમ બનાવ્યા છે. તો આજે જે સક્ષમ સમાજ છે, જે સમૃદ્ધ સમાજ છે, એ સમાજોએ બીજા સમાજોના અથવા ગરીબ પરિવારોના હાથ પકડીને એમને મજબૂત કરવા જ પડશે. અને આ વાત હોય, હું એવું માનતો નથી, કારણ કે વિચાર બદલાઈ રહ્યો છે, લોકો શિક્ષિત થઈ રહ્યા છે, અને શિક્ષિત હોય ત્યારે જ્ઞાતિ સમીકરણોથી પર હોય. અને આજે તમે જુઓ રોનકભાઈ કે જ્યારે આ ગાંધીનગરની અંદર ઠાકોર સમાજ એકત્રિત થતો હોય અને 20 થી 21 જેટલા સ્ટોલ બનતા હોય, અને તમામ સ્ટોલનું જે નિર્માણ થઈ રહ્યું છે એ તમામ સમાજના લોકોએ કહેવાય કે ઠાકોર સમાજના લોકોને જમવાની અને એમને સુવિધા પૂરી પડે, નાસ્તો પૂરો પડે, એની વ્યવસ્થાના ભાગરૂપે સ્વયંભૂ તૈયાર થાય
સાહેબ અમારા માટે પણ ગર્વની વાત છે અને આ એક સારી દિશા પકડાઈ રહી છે અને આ એ મેસેજ આપી રહ્યો છે કે આજે ગુજરાતના તમામ સમાજો એકબીજાને મદદરૂપ થવા તૈયાર થઈ રહ્યા છે અને ગુજરાતના તમામ સમાજો એકબીજાના સમાજને મદદરૂપ થશે. મારા ઘણા બધા મિત્રો બીજા સમાજના પણ છે, કારણ કે હું શિક્ષણનો એક જીવ છું. એટલે મેં એવા મિત્રોએ પણ મને કીધું છે, ઘણા બધા ધારાસભ્યો બીજા સમાજના હતા, એમણે પણ મને વાત કરી છે કે ભાઈ ક્યાંય પણ જરૂરિયાત હોય તો અમને કહે. બિલકુલ. એટલે કહેવાનો મતલબ એ છે કે એ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ સમાજનો સૂર્યોદય થાય અને સૂર્યોદય થાય અને સમાજ આગળ વધે, શિક્ષણ તરફ આગળ વધે, વ્યસનોથી મુક્ત થાય, કુરિવાજોથી દૂર થાય. કેમ કે આ કાર્યક્રમમાં ઓબીસી એકતા મંચ પર જોડાયું છે. મુકેશભાઈ ભરવાડ મારી સાથે છે. મુકેશભાઈ, કાર્યક્રમ ઠાકોર સમાજ પૂરતો સીમિત થઈ જશે કે ઓબીસી વર્ગના અલગ અલગ સમાજો પણ જોડાશે? પહેલાં તો હું આપની એબીપી ચેનલના આપના સ્પેશિયલ ધન્યવાદ આપું છું કે ઓબીસી, એસટી, એસસી, ગરીબ સમાજોના આવા સારા કાર્યમાં હર હંમેશા આપનો સહકાર મળતો હોય છે. જેમ આપે પૂછ્યું કે એક ઠાકોર સમાજ પૂરતો રહી જશે, ઠાકોર સમાજે હંમેશા ઓબીસી, એસટી, એસસી સમાજને જગ્યા આપી જ છે અને આ જે ક્રાંતિ થઈ રહી છે એમાં સ્પેશિયલ એ લોકો માટે વ્યવસ્થા જે કરી છે એ ઓબીસી, એસટી, એસસી સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે જૈન સમાજ હોય કે દરબાર સમાજ હોય, રબારી ભરવાડ સમાજ હોય, દરેક સમાજે આમાં પહેલ કરી છે કે ગુજરાતમાં ભાઈચારો વધારવા માટે. અને કોઈ બી સમાજની પ્રગતિ થતી હોય તો કોઈ સમાજ વિરોધ નથી કરતો. એનું સૌથી મોટો ઉત્તમ ઉદાહરણ એ દિવસે ત્યાં મળશે. 26મી રાત્રે 3 વાગે સાહેબ, ઇતિહાસમાં પહેલીવાર ભારતના પહેલીવાર હતો, બીજી વાર આખા દેશના ઇતિહાસમાં બીજી વાર આવી કોઈ સભા મળી રહી છે. એ છે શિક્ષણ માટે છે, ભાઈચારા માટે છે, એકતા માટે છે, કુરિવાજો માટે છે અને સૌથી મોટી વાત કે યુવાનોમાં જાગૃતતા આવે ગુજરાતની પ્રગતિ માટે. ક્યાંય કોઈ હિંસા કે કોઈ સમાજના આડાઅવડા શબ્દો બોલવા માટે નહીં. સાહેબ, એ દિવસે આ ક્રાંતિ અને ઇતિહાસમાં નોંધાશે આ દિવસ. ફરી એકવાર અલ્પેશભાઈ પાસે જવું અને અલ્પેશભાઈ સાથે વાત કરું. અલ્પેશભાઈ, મને સૌથી વધુ શબ્દ ગમ્યો હોય અભ્યુદય. અભ્યુદય શબ્દ ઘણું બધું કહી જાય છે અને જ્યારે સૂર્યોદયનો મતલબ થતો હોય તો એ ઉદય કોઈ નેતા પૂરતો ન હોવો જોઈએ, સમાજ માટે હોવો જોઈએ. આ શબ્દ આવ્યો ક્યાંથી? અને પાછું તમે પણ જે પસંદ કર્યું સ્થળ એ રામકથાનું મેદાન. રોનકભાઈ, અભ્યુદય એટલે અમે ઘણી બધી મનોમંથન કર્યા પછી એક એવી વાત અમારે લાવી હતી કે શ્રેષ્ઠ સમય. જ્યારે શ્રેષ્ઠ સમય એનો મિનિંગ થયો ત્યારે અમે તરત પહેલી જ વારમાં અમે કહ્યું ભાઈને અભ્યુદય કરવો છે, શ્રેષ્ઠ સમય લાવો છે. બીજું રોનકભાઈ, હું આપને સાંભળતો હતો. રોનકભાઈ, સામાજિક સમરસતાને આથી વધારે મોટો મુદ્દો કયો હોય કે તમામ સમાજના લોકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ અને એની સાથે જોડાયેલા સમાજોનું સંમેલન થતું હોય અને એમાં પાટીદાર સમાજ લીડ લેતું હોય, દરબાર સમાજ લીડ લેતું હોય, રબારી ભરવાડ હોય, તમે ચૌધરી સમાજ, આ બધા લીડ લઈને ભેગા થઈને કામ કરતા હોય તો આ જ સારી બાબત છે. બીજો, રાજનીતિની રીતે રહેવાની છે, પણ એટલું જ તમને કહી દઉં કે આ મંચનો ઉપયોગ રાજનીતિક પ્લેટફોર્મ નહીં બને, અમે નહીં કરવા દઈએ. તમે સૌરભજીને મને પૂછ્યું તો હું કહી દોત, આ રાજકીય મંચ નથી, આ સામાજિક મંચ છે અને ત્યાંથી સમાજ સુધારાની, સમાજ એકતાની અને સમાજના ઉત્થાનની વાત કરવી. અભ્યુદયનો મતલબ એ છે કે શ્રેષ્ઠ સમય, સારો સમય આવ્યો છે અને બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે મળી રહ્યા છે, બ્રહ્મ મુહૂર્તમાં ભૂમિપૂજન કરી રહ્યા છે એટલે સારો સમય જ આવશે. હું ખરેખર હૃદયથી તમારો આભાર માનું કે તમે અમને અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડી અમારી વાત મૂકવાનો મોકો આપ્યો છે. રોનકભાઈ, એટલું પાક્કું કહું, તમે વારંવાર કહેતા હો છો કે આજે લડશું, કાલે લડશું, પરમ દિવસે ભેગા થવાનું છે, તો લડવું ના જોઈએ, તો ગુજરાતી એક રહેવું જોઈએ, રાષ્ટ્રભાવના સાથે એક રહેવું જોઈએ. આનો ઉત્તમ ઉદાહરણ કે અહીંયા નથી પાર્ટી દેખાતી, નથી કોઈ રાજકીય વાત કરતું, તમામ સામાજિક વાત કરે છે, સામાજિક સમરસતાની વાત કરે છે અને તમામ સમાજો એક સાથે આવીને વાત કરી રહ્યા છે. તમે વ્યવસ્થામાં જુઓ તો તમામ સમાજના લોકો વ્યવસ્થા કરી રહ્યા છે. મેદાનમાં મંડપ કેવો બંધાય છે, શું બંધાય છે એની એકબીજા ચિંતા કરી રહ્યા છે. એટલે તમને હું નિશ્ચિંત કરું કે આપણું ગુજરાત છે અને આપણા ગુજરાતમાં તમામ સમાજો જ્યારે એકબીજાની ચિંતા કરવા લાગ્યા છે ત્યારે આવનારો સમય આ ગુજરાતનો, ન કે ફક્ત ક્ષત્રિય ઠાકોર સમાજનો કે ફક્ત ઓબીસીનો, આ ગુજરાતનો શ્રેષ્ઠ સમય છે અને ગુજરાતનો શ્રેષ્ઠ સમય આનાથી વધારે આવશે એ મને સંપૂર્ણ ભરોસો છે. અલ્પેશભાઈ, આપ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા. હવે વાત કરી લઉં રબારી સમાજની. રબારી સમાજ સુધારાના માર્ગે છે અને આવતીકાલે રબારી સમાજના નવા બંધારણ માટે ડીસાની અંદર મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ડીસા નજીક
શમશેરપુરા ગામે આ સંમેલન યોજાવાનું છે, જેમાં રબારી સમાજના બંધારણનું અમલીકરણની વાત કરવામાં આવશે. મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ સામાજિક બંધારણ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે, સામાજિક કાર્યક્રમોમાં થતા ખર્ચા બચાવવાનો છે. આ સંમેલનમાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ તેમજ રાજસ્થાનના રેવદર, સાચોર, ઝાલોર વિસ્તારના રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. રબારી સમાજના પીઢ નેતા ગોવાભાઈ દેસાઈ પણ રહેવાના છે. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ સતત પ્રવાસ કરી રહ્યા છે એના માટે. અને ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનનો રબારી સમાજના તમામ આગેવાનોને એક કરવાનો પ્રયાસ છે. અને દાવો એ છે કે સમાજની અંદર સામાજિક કાર્યક્રમોમાં થતો ખર્ચો બચાવીને વર્ષે દાડે સમાજના લોકોના 100 કરોડ રૂપિયા બચશે. સ્વાભાવિક રીતે જ એક આવકારદાયક કાર્ય થવા જઈ રહ્યું છે. ત્યારે આ જ મુદ્દે ધાનેરાના ધારાસભ્ય કે જેઓ પોતે આયોજક પણ છે તેમની સાથે વાત કરેલી. માવજીભાઈ, રબારી સમાજનું સંમેલન કયા પ્રકારનું થવા જઈ રહ્યું છે, કોણ કોણ લોકો જોડાવાના છે અને કેવા બદલાવની અપેક્ષા છે આ બંધારણની અંદર સમાજના? રબારી સમાજનું બંધારણ બાબતમાં અમે ઘણા સમયથી બધા આગેવાનો સાથે મળી અને વિચાર કરતા હતા કે આજના જે સમયની જે પરિસ્થિતિ છે, અત્યારે જે વર્તમાન સમય છે, તો એ સમયની સાથે તાલ મિલાઈ શકે એ પ્રકારનું સમસ્ત ઉત્તર ગુજરાત રબારી સમાજનું બંધારણ થાય એ માટે કરીને બધા આગેવાનો એક મંચ ઉપર આવ્યા. અને છેલ્લા ઘણા દિવસથી અમે દરેક જગ્યાએ ઝોન બેઠકો લીધી અને બેઠકોના અંતે સજેશનો બધા 5 પરગણાના અલગ અલગ લોકો, અલગ અલગ સમાજના આગેવાનો બધાના સજેશન લઈ અને એક નિર્ણય ઉપર આવ્યા કે આ પ્રકારનું એક બંધારણ બનાવીએ, જેથી કરીને આજના સાંપ્રત સમયની જે પરિસ્થિતિ છે, વર્તમાન સમયની અંદર જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને પહોંચી વળે એ પ્રકારનું બંધારણ બનાવવા માટે અત્યારે અમે જઈ રહ્યા છીએ. માવજીભાઈ, બંધારણમાં કયા મુદ્દા હશે સમાજ સુધારા માટેના? કેવા પ્રકારના બદલાવ હશે જૂની રૂઢિઓની અંદર? આજના સમયની જે જરૂરિયાત હતી એ સમયે ખોટા ખર્ચો અમારા સમાજની અંદર, રબારી સમાજ આમે વર્ષો જૂનો રૂઢિચુસ્ત સમાજ છે અને રૂઢિચુસ્ત સમાજને જ્યારે સામૂહિક સ્ટેજ મળે, સામૂહિક સહકાર મળે, ત્યારે જ એની અંદર એ રિવાજોની અંદર પરિવર્તન થતું હોય છે. એટલા માટે અમે નિર્ણય કર્યો કે જે આપણા વડીલોએ વર્ષોથી જે રિવાજો બનાવેલા છે અને અમારા નાત પરગણા અલગ અલગ છે, તો એ અલગ અલગ જે બનાવેલા છે એ બધા જ એક મંચ ઉપર આવે. બધા જ આગેવાનોને પૂછ્યું ત્યારે બધા આગેવાનો એની અંદર એગ્રી થયા અને બધા એક મંચ ઉપર આવી અને એક સમાજ એક રિવાજ એ પ્રકારના બંધારણની અંદર ફેરફાર કરવાની. એમાં મુખ્ય વિષય સમગ્ર સમાજ વ્યસન મુક્ત બને. અમારા સમાજના દરેક જે પ્રસંગો હોય છે એની અંદર જે વ્યસનો હતા, વ્યસનો સંપૂર્ણપણે નાબૂદ થાય અને એ ખોટો ખર્ચો બચી જાય અને એના શરીરનું હેલ્થ વાઇઝ પણ એની ઘણી પોઝિટિવ ઇમ્પેક્ટ આવે. આવા અનેક પ્રકારના બંધારણની અંદર ફેરફારો કરવા માટે આવતીકાલ માટે અમે જઈ રહ્યા છીએ. માવજીભાઈ, એક અંતિમ સવાલ. સ્વાભાવિક રીતે સમાજના નેતાઓ રાજનેતા પણ છે અને જે પણ મંચ ઉપર આવશે રાજનેતાઓ એ અલગ અલગ પક્ષ સાથે પણ જોડાયેલા હશે, પોતાનું કંઈક વજૂદ પણ હશે. ક્યાંક એવું તો નહીં થાય ને સમાજના એક પ્લેટફોર્મ પર આવશો તો ખરા, પણ આંતરિક ક્લેશ થશે, નેતાઓનો અહમ તો વધુ હોય ને? જી રોનકભાઈ, જ્યારે સમાજની વાત આવે છે ત્યારે સમગ્ર સમાજ બધા જ આગેવાનો સાથે મળી અને આ સામૂહિક નિર્ણય ઉપર અમે આવ્યા છીએ. અને આની અંદર અમે ઘણું બધું મંથન, ચિંતન, જરૂર પડે અલગ અલગ મિટિંગો, અલગ અલગ ગોળ વાઇઝ, અલગ અલગ પરગણા વાઇઝ બધી જ મિટિંગો કરી છે. પણ આની અંદર સમાજનું ભલું છે અને આ એ પ્રકારનું આજે પહેલી વાર આ ઐતિહાસિક સંમેલન રબારી સમાજ ઉત્તર ગુજરાત માટેનું જાય છે. એ ફક્ત ગુજરાત પૂરતું નથી રહ્યું. જે મારો મત વિસ્તાર ધાનેરા છે, તો ધાનેરા આને અડીને પણ તેઓ રાણીવાડા છે, સાચોર છે, ભીનમાલ છે, એ વિસ્તાર પણ આ ગોળ અને પરગણાની અંદર આવરી લીધા છે. તો બનાસકાંઠા છે, પાટણ છે, વાવ, થરાદ છે, સમસ્ત ઉત્તર ગુજરાતનો રબારી સમાજ એક મંચ ઉપર આવ્યો છે. અને એ પણ આપ જાણીને આનંદ થશે કે ખૂબ ઉત્સાહ સાથે અમે લોકોએ પહેલાં 25-30 હજારનું આયોજન હતું, 25-30 હજાર લોકો આવશે. પણ જ્યારે ઝોન વાઇઝ મિટિંગો કરી અને છેલ્લા 2-3 દિવસથી જે પ્રકારે બધા લોકોનો રિપોર્ટ આવ્યા છે, બધા લોકોનો જે પ્રકારનો ઉત્સાહ છે, જોતાં અમને લાગે છે કે 50,000 કરતાં પણ વધારે સંખ્યા, ઐતિહાસિક આ વખતે પહેલીવાર આટલી મોટી સંખ્યાની અંદર સમસ્ત રબારી સમાજ આ વિસ્તારની અંદર ડીસા ખાતે આવશે અને
સમાજની અંદર જે બંધારણની અંદર અમે અનેક પ્રકારના જે અમે વર્ષો જૂની પરંપરાઓ હતી, જે એ સમય માટે જરૂરિયાત હતી, આજના સમયની અંદર જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાની અંદર એમાં ફેરફાર કરવા અનિવાર્ય હતા. એ બધા જ ફેરફારો જ્યારે કર્યા છે અને આ ફેરફારોના કારણે હું માનું છું કે રબારી સમાજના એક વર્ષના 500 કરોડ કરતાં પણ વધારે મોટી રકમો બચત થશે. આ પ્રકારનો એક માનવ જીવન અને સમાજ જીવન ઉપર ખૂબ મોટી અસર કરે એ પ્રકારનો બદલાવ આ બંધારણના કારણે રોનકભાઈ આવશે. રબારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, નાઈ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, કોળી સમાજ હોય, આ તમામ સમાજોએ છેલ્લા 6 મહિનામાં જે પુરુષાર્થ કર્યો છે બંધારણમાં સુધારાનો, એક સાથે થવાનો, શિક્ષણ માટે જે નવી જ્યોત જગાવી છે એ જ દર્શાવે છે. જો આ જ પવિત્ર ભાવ યથાવત રહ્યો તો માત્ર આ સમાજો જ નહીં પણ મારા ગુજરાતનો સૂર્યોદય તો પહેલેથી થયેલો છે, પણ તપતો સૂરજ સતત તપતો રહેશે અને સાચા અર્થમાં માત્ર વિકાસ પૂરતું જ નહીં પણ સામાજિક સમરસતા અને સમાજના સર્વાંગી વિકાસનું દેશ જ નહીં દુનિયાભરમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે. હું તો ઇંગ્લિશમાં વાત હવે અનેક મુદ્દાની મુદ્દો છે દારૂડિયાઓ માટેના પાંજરાનો.